બધા મજામાં? તો મજામાં રહીજો, નો મજામાં હોય તો મજામાં રહેવાનું અને અમારા વિડીયો જોતા રહેવાના. તો આજે જો અમારે બનાવવાની છે બટેટાની વેફર. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. નવા આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો. અને ચાલો આપણે બનાવી નાખીએ બટેટાની વેફર. જો અમારે જાનુબેન અહીંયા રમવા છે. નાની એવી ન હોય હાવ જાણે. આમ જુઓ શું કરે, આમ જુઓ અત્યારમાં રમવા મળી છે. તો ચાલો આપણે બનાવવાની છે બટેટાની વેફર. તો જો આપણે અહીંયા વેફરનું આંધણ મૂકી દીધું છે ને એમાં નાખવાનું છે આપણે લીંબુ નાખીને તો બટેટાનો મેલ વેફરનો બધો કપાઈ જાય. તો જો આપણે અહીંયા પાણી મૂકી દીધું છે ગરમ થવા, એમાં નાખી દીધા છે લીંબુ. બંધ કરી દે. જો આપણે આમાં બટેટા ધોઈ નાખવી, પેલા ડોલમાં બટેટા પેલા ધોઈ નાખવી. ધોવા પડે ને, ધૂળવાળા હોય તો સારી વેફર બને. બહુ સારી બને દીદી. તો જો આપણે સરસ મજાની બટેટાની વેફર આમાં પાડી છે. કેવી પડે છે આપણે જોઈ જો સારી પડે છે, સરસ પડે. જો સરસ બને છે. જો વેફર તો સરસ બને છે. એવી બને મમ્મી વેફર. બંધ થઈ. આજે એને રજા છે, લાઇટનો પાવર કાપશે ને તે ઘરે છે તો બટેટાની વેફર બનાવરાવા. જો આ અમારે જાનુબેને બનાવે છે. જો બગાડતા નહીં હો. જોઈ વેફર પાડે. શાક બનાવતા હોય એવા બટેટાના કટકા કર્યા. જો અમારે જાનુબેન બનાવતા હતા વેફર. તને આવડે જાનું બનાવતા? કેવી આવડે? મસ્ત. જો તો ચાલો બના રહેજો વિડીયોમાં, આગળ જોતા રહેજો. જો તેમ બોલ. જોવે છે. જો દીદી કામ કરાવે છે. દીદી શું કરે છો? કામ કરાવે છો? મારા ઘર ખો ઉતરણ તો આવડો. બે બટેટા તો વધ્યા ખાલી. હે બાકી પાડી દીધી. તપેલું ભર્યું પતરી. તો સરસ મજાની પતરી હો. મને તો બહુ પતરી ભાવો, એટલે બટેટાની હો. પછી હવાને ધોઈ નાખવાના. તમારે પાડવી હોય તો ઓર્ડર વોટ્સઅપ ઓલા મેસેજ કરી દેજો, કોમેન્ટ કરી દેજો તો તમને પાડીને મોકલાઈ દે. પૈસા કિલો એ કેટલા લે તમને અમારા આ કે કેટલા લેવાના કિલો એ પૈસા? દાંત કાઢવા વળી. જો આ તો આપણે ઘર હાટું પાડવી છીએ, કાંઈ ઓર્ડર બોર્ડર આપણે લેતા નથી. પણ આ તો શું છે તમને એમ તો કહું છું. કોમેન્ટમાં કહેજો તમને કેવી પતરી લાગી. આમ સરસ મજાની. જો મશીન શું પાડે આમ પતરી પાડે. જો વાગી ગયું હોય ને તો હાથ કાપી નાખો, એટલી ધારદાર આવે બ્લેડ. જો સરસ મજાની પડે આમ, છૂટી થઈ જાય અંદર નાખીને. એટલે તો હવે જો આ સરસ મજાની હવે વેફરને બાફી નાખવાની. બાફીને પછી બહાર કાઢી નાખવાની છે, સૂકવી નાખવાની છે. જો આ નાખે છે અહીંયા વેફર, કારણ કે પાડીને પછી એને છે ને ગરમ પાણીમાં ઉબાળવી પડે સરસ મજાની. પછી હવે જો આ ગરમ પાણીમાં થોડીક વાર રવા દે ને પછી એને કાઢી લેવાની સરસ મજાની. જો બહાર કાઢી લીધી છે આપણે. આની અંદર છે ને મીઠું નાખી દેવાનું, લીંબુ નાખી દેવાનું ગરમ પાણી મૂકીને ત્યારે. એટલે સરસ મજાની વેફર તમને મજા આવે ખાવાની. આપણે તળી હોય ને એટલે જો આને સૂકી નાખવાની છે આછા કપડામાં, સરસ મજાની સૂકી નાખવાની. એટલે છે ને બધી, એટલે આમ શું છે તડકે તો હુકવવાની નહીં, નકર તમારે વેફર સારી નહીં થાય. આને છે ને સરસ મજાની છે ને સૈયા હુકવવાની અને મસ્ત એક વેફર સરસ મજાની મૂકી દેવાની. આની ઉપર પછી છે ને આછું કપડું નાખી દેવાનું એટલે વેફર સરસ મજાની ફૂંકાય છે. અમારે જાનુબેનને જો કામ કરવાનો બહુ શોખ છે એટલે એ પણ એક વેફર સૂકવા મળી છે. તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયા સુધી આવ્યા છો તો કોમેન્ટ કરતા જજો કે વેફર તમને કેવી લાગી એમ. બરાબર, આપણી વેફર થઈ ગઈ છે કમ્પ્લીટ. ઢાંકી દીધો છે હાડી માથે, કેમ કે માખું બેહે છે એટલે મજા ન આવે. થોડીક વાહરી જાય ને પછી આપણે એને પંખે લઈ લેવાની છે ઘરમાં. જો આ બે બેનું રમવા મળ્યું છે અહીંયા. જો સરસ મજાની રમે.
તો જો આપણે તડકો થઈ ગયો છે તો આપણે ગુલ્ફી લઈએ છીએ બધા હાટું સરસ મજાની. જો આ બધા ગુલ્ફીને વાટે બેઠા છે. આમ જો હું જોતું હાલો હાલો લેવો મળો. હાલો દાદાને એને દઈ દો. તો દાદાને એને હો જો આ એ હોતા છે. તમારે ગુલ્ફી ખાવાની છે? ગુલ્ફી ખાવાની છે? હાલો તો ચાલો બધા ગુલ્ફી ખાઈ લેવી. તો જો આ બધા સરસ મજાની ગુલ્ફી ખાવા મળ્યા છે. બધા આવી ગયા ગુલ્ફી લઈને. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.